નમસ્કાર મિત્રો, હાલમાં જ ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી પણ આવી ગઈ છે. તો તમે પણ જોઈ જશે અને ડાઉનલોડ પણ કરી લીધી હશે. જો ડાઉનલોડ કરવા માટેની લિંક તમને ન મળી હોય તો તે પણ ડિસ્ક્રિપ્શનમાં રાખી દીધી છે. તો એના ઉપરથી પણ તમે તમારી ફાઇનલ આન્સર કી જે છે તે તમે ડાઉનલોડ કરી શકો છો. સાથે માર્ક્સની ગણતરી કઈ રીતના કરવી તેનો વિડીયો પણ આપણે આગળ મૂકેલ છે. તેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે, તે પણ તમે જોઈ શકો છો. અને વિડીયોના એન્ડમાં પણ સરળ રીતે કઈ રીતના માર્ક ગણવા તેની રીત પણ આપેલ છે, તે રીતે પણ તમે કરી શકો છો. આગળની તારીખ આપણે જોઈએ તો 14 તારીખે આપણને આપેલી છે કે 14 તારીખે નોર્મલાઇઝેશનનું રિઝલ્ટ જે છે ફાઇનલ રિઝલ્ટ તે આવી જશે. એટલે 14 તારીખે આપણું નોર્મલાઇઝેશન રિઝલ્ટ પણ આવી જશે. કદાચ એકાદ બે દિવસનો ફેરફાર થઈ શકે, 13 તારીખે પણ આવી શકે, 14 અથવા 15 તારીખ સુધીમાં પણ આવી શકે. એટલે 14 તારીખે નોર્મલાઇઝેશનનું રિઝલ્ટ પણ આવી શકે છે, પરંતુ એકાદ બે દિવસનો ફેરફાર તેમાં થઈ શકે છે. ત્યારબાદ બધી પ્રોસેસ જે છે તે વન વિભાગને સોંપવામાં આવશે. અને આપણને ખબર જ છે એમ કે વન વિભાગ ગ્રાઉન્ડ લેવા તૈયાર જ છે. અને અત્યાર સુધીનો આપણે ઇતિહાસ જોઈએ તો વન વિભાગના હાથમાં બધું આવે ત્યારે પ્રોસેસ બધી ફાસ્ટ થઈ જાય છે. જેમ બને એમ જલ્દી જ જિલ્લા વાઇઝ મેરિટ આપી દેશે અને ગ્રાઉન્ડ પણ જલ્દી જ આપી દેશે. એટલે તૈયાર રહેવું પણ જરૂરી નથી કે ચોમાસા પહેલા જ ગ્રાઉન્ડ આવી જાય, કારણ કે આપણને ખબર છે એમ કે હવે ચોમાસું પણ નજીક જ છે. તેથી ફક્ત તૈયારીમાં રહેવું, ગ્રાઉન્ડ ગમે ત્યારે આવી શકે છે. એટલે ચોમાસા પહેલા પણ કદાચ આવવાનો ચાન્સ છે, તેથી તૈયારી ફૂલ આપણે રાખવી. હવે આગળ ફાઇનલ આન્સર કીના જે માર્ક્સ આવેલા છે તે માર્ક્સની ગણતરી કઈ રીતના કરવી તે આપણે આગળ જોઈએ. તો આપણે હવે જોઈએ કે કઈ રીતના માર્ક્સને કેલ્ક્યુલેટ કરવા. તો ઉદાહરણ આપણે લઈએ તો મારા 71 પ્રશ્નો સાચા છે, 24 ખોટા છે અને 4 રદ થયા છે. તો હવે આપણે આને લઈ અને આપણે ગણીએ. તો શરૂઆતમાં આપણે જોઈએ તો 200 ગુણનું આપણું પેપર આવે છે. તો અહીંયા સૌપ્રથમ આપણે 200 લખી દેવાના. ત્યારબાદ તેને ભાંગ્યા કરવાના. ભાંગ્યા કેટલા કરવાના કે આપણા 4 રદ થયા છે, 4 રદ થયા છે. તો હવે 100 માંથી 4 રદ થયા એટલે કેટલા વધે? 96 પ્રશ્નો આપણે વધે. એટલે અહીંયા આપણે લખવાના 96. ઉદાહરણ તરીકે 1 રદ થયો છે અહીંયા, તો આપણે અહીંયા 99 લખવાના. 3 રદ થયા છે તો અહીંયા 97 લખવાના. એ મુજબ આપણે અહીંયા લખવાના રહેશે. હવે આનો આપણે ભાગાકાર કરવાનો છે, એટલે આનો જવાબ આવે છે 2.08. એટલે આનો આપણે ભાગાકાર કરશું એટલે આપણો જવાબ આવશે 2.08. હવે આપણે શું કરવાનું છે કે 71 મારા પ્રશ્નો સાચા છે, તો 71 ગુણ્યા જે જવાબ આવ્યો છે તે મારે કરવાના છે. એટલે 71 ગુણ્યા 2.08. હવે આનો આપણે ગુણાકાર કરવાનો છે, એટલે આનો જવાબ આવશે 147.68. સમથિંગ આવો જવાબ આવે છે. એટલે આપણે ગુણાકાર કરી લેવાનો. એટલે આ રીતના આપણે ગણતરી કરવાની છે. પણ હજી આ ફાઇનલ આપણો જવાબ નથી આવ્યો. હવે શું કરવાનો છે, ત્યાં ખોટા જોવાના છે. ખોટા કેટલા? 24 છે. તો 24 આપણે લખવાના છે. અને આપણે જૂની પદ્ધતિ પ્રમાણે આપણે 0.25 માઇનસ કરીએ છીએ, પરંતુ અહીં આપણે 0.26 જે છે તે માઇનસ કરવાના છે. એટલે 24 ગુણ્યા 0.26 પેલા આપણે કરવાના છે. એટલે એનો જવાબ આવશે 6.24. એટલે આ થઈ આપણા માઇનસના, એટલે માઇનસ કરવાના છે. હવે આને માઇનસ આ કરવાના છે, એટલે કે 147.68 માઇનસ 6.24. હવે આનો જે જવાબ આવે છે ને એ આપણા ફાઇનલ માર્ક્સ થયા. એટલે આના જે ફાઇનલ જે છે તે 141.44 થાય છે. એટલે આ રીતના જે છે તે આપણે સંપૂર્ણ ગણતરી કરવાની છે. સૌપ્રથમ તમારા સાચા, ખોટા અને રદ થયેલા પ્રશ્નો છે તે તમે લખી અને ત્યારબાદ આ મુજબ જે છે તે તમે ગણતરી કરી શકો છો.